સુરત જિલ્લાને શહેરના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો દૂર કરાવવા અને એનજીટીના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સરકારી જમીન પર ગેરકાયદે તાણી દેવામાં આવેલા ઝીંગા તળાવો દૂર કરવા માટે 2 વર્ષ પહેલા એનજીટીએ આદેશ કર્યો હોવા છતાં પણ આ તળાવો દૂર કરવામાં આવતા નથી। આવા અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરને દર્શન નાયકે રજૂઆત કરી છે। આ ઉપરાંત એનજીટીમાં જ્યારે ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવા માટેનો કેસ ચલાવી રહ્યો હોય તે કલેક્ટર દ્વારા જેવું લેખિતમાં જણાવવામાં આવ્યું કે સુરત જિલ્લામાં આવેલા 80% તળાવો ગેરકાયદે છે, તેમ છતાં કાર્યવાહી કરવામાં ખડા કરવામાં આવતા કલેક્ટર કચેરીના અધિકારીઓ એનજીટીના આદેશ પર ઘોડીને પી ગયાનું બહાર આવ્યું છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિસ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ગેરકાયદે બનાવી દેવેલા ઝીંગા તળાવ માટે 2020માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો। તેનો ચુકાદો 7 નવેમ્બર 2022માં રોજ આવ્યો હતો। ચુકાદામાં ગેરકાયદે બનેલા ઝીંગા તળાવ દૂર કરવા જણાવ્યું હતું। તે વાતને 2 વર્ષનો સમય વીતી ગયો છતાં પણ હજુ સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે કેટલીક જગ્યા પર ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, તે જગ્યા પર પહેલાંની માફક તળાવો કાર્યરત થઈ ગયા છે। તેથી તાકીદે તળાવો દૂર કરવાની કામગીરી કરવામાં આવે તે રજૂઆત આજરોજ કોંગ્રેસના અગ્રણી દર્શન નાયકે કલેક્ટરમાં કરી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો હોય, ચોર્યાસી તાલુકો હોય, મજુરા તાલુકો હોય, એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓએ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ 5641 જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે। સ્થાનિક વહીવટીતંત્રે મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, 84 તાલુકાના મામલતદારશ્રી હોય, એને વારંવાર સામાજિક આગેવાનોએ, સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે, પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે। આ અનુસંધાનમાં 2020માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4000 વીઘા જમીન અને 84 તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ 12000 સરકારી વીઘા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે। નવાઈની વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય, કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય, પરંતુ આ ફતવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે। આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફતવો દૂર છે। નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને 24 કલાક વીજળી મળતી નથી, વીજળીના કનેક્શનો મળતા નથી। બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેળાપીપણામાં, ઓલપાડ તાલુકાના મામલતદારના મેળાપીપણામાં, 84 તાલુકાના મામલતદારના મેળાપીપણામાં અને ડેપ્યુટી કલેક્ટરની રહેમ નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત છે। ચોમાસા દરમિયાન સરપંચીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ, પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે। હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી, વહીવટી તંત્રના મેળાપીપણામાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેળાપીપણામાં આ પ્રકારનું કૃત્ય સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ 1343.9 હેક્ટર એટલે કે 1,34,39,000 ચોરસ મીટર અને સુરત શહેરના 84 મજુરા તાલુકામાં ગેરકાયદે રીતે સરકારી જમીન ઉપર ચાલતા તળાવની કુલ સંખ્યા 5,641 અને કુલ વિસ્તાર 4,039 હેક્ટર છે। સુરત જિલ્લામાં 84 મજુરા તાલુકામાં તાણી દેવામાં આવેલા ઝીંગા તળાવની ફાળવણી કાયદેસર રીતે કરાઈ નહીં હોવા છતાં આજે પણ તેમાં ઝીંગા ઉછેરે છે, તે પ્રવૃત્તિ બેરોકટોક કરાઈ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।